आज राजा પછી મને વચન તો બધા શીખ્યો આ વાત તો મોટા ભાઈને ખબર નથી એની સાથે હું કપટ કરી મારા ભાઈને પણ મારા વચન બાંધો આજ અડવેયો એ બોલાવે તે આવજો એની આજ અડવેયો એ બોલાવે નથી તારો ભક્તો કે નથી મારો ભક્તો એ તો હર દાડી ભક્તોનો દુશ્મન છે વીરા મારી દુશ્મન તો મારા હોલે કરી દે કનિયા અરે નહીં મોટા ભાઈ એ તો લાડીલો અને પ્રેમીલો ભગત છે ભક્ત કદાપી ભૂલ કરે માફ કરવો આપણો અધિકાર છે માટે તમે પણ માફ કરી દો અરે વીરા જોઈ તું દુશ્મન ને મારા ચડે નહીં શુભને જોઈ લે આજ તારા મોટા ભાઈ હરદાડી ભક્તોના હળમાં કેટલી તાકાત છે વીરા અરે મોટા ભાઈ દર્શાવી શકો છો તાકાત બાકી એ વાત તો કદાપી શક્ય નહીં બને એ બોલે બળિયો હગે ભાઈ મારા બળિયો હગે
બળદેવની હાર થાય છે વેરા. અરે મોટા ભાઈ ભાઈ માં કદાપી હાર જીત હોતી નથી, પણ આપ માન્ય કરો કે તમારી હાર છે અને મારી જીત છે, તો ભલે મોટા ભાઈ મારે તમારા જમણાના વચન જોતા હશે. અરે વીરા તો લે મારા જમણા હાથના તને વચન છે વીરા. હા મોટા ભાઈ આજ વચન આપા છે તો તમને વાત કરું. આજ જેમણે મારા લલાટ ફળાય પોકરણના રાજુ યજમાન દ્વારકાના દ્વારે આવ્યો હતો, એક સ્વાર્થ અને એક પરમાર્થના કાર્ય માટે આપણે બંને ભાઈને પોકરણમાં અવતાર ધારણ કરવાનો છે. એ દિયા ગુઆમાં એ ઉતારી વીરા દે મારા તો વાજા.
હાલો તો તલકડીમાં હું પણ પોકરણમાં આવી હું તારું ધ્યાન કરું છું ભલે વિજય ये पकड़िया बकरा सारे भठी हरदी पकड़ा बकरा सारे रे ये रेती नारायण मा सारे भठी हरदी पकड़ा बकरा सारे रे બપોરનો સમય થઈ ગયો છે તો થોડોક પાટકું રોટલો છે એ રોટલો ખાઈ લો અને મારી બબલીમાં પાણી છે એ થોડુંક પાણી પી લો અરે ભગત તમારું નામ શું છે? અરે સાધુ મહાત્મા મારું નામ તો હરજી ભાટી છે. અરે ભાટી બટકું રોટલો તો આપો ને. અરે સાધુ મહાત્મા બટકું રોટલો હતો એ હમણાં જ હું ખાઈ ગયો અને થોડોક વધ્યો એ મારા ટેલિયા ગુજરાત નાખ્યો. અરે ભગત થોડું પાણી હોય તો આપો. અરે સાધુ મહાત્મા બબલીમાં થોડુંક પાણી હતું એ ખાઈ અને થોડુંક પાણી હતું એ પાણી પણ પી ગયો. અરે ભગત આ બટકું રોટલો મારી હની ના પાડી પાણી ની ના પાડી. અરે ભગત તમારી પાસે બકરા છે થોડું દૂધ તો ખાઓ. અરે સાધુ મહાત્મા 35 વર્ષના બાકડા બકરા સારું છું આમાં દૂધ ન હોય તો તમે દૂધની હટ શા માટે કરો છો? અરે ભગત તમે સંતના મેઘ ઉપર વિશ્વાસ રાખીને જજો એ બકરા જરૂર દૂધ છે ભગત. તો જેવી સાધુ મહાત્મા તમારી ઈચ્છા બીજ રહું. ये पाकड़ी आ बकरा आज दोवे मोटी हरदी बकरा बकरा दो ये शेर गाम दोवे मोटी हरदी बकरा बकरा दो यारे
પાંત્રી વરેથા ભાગડા વગડા તો પેલા તમે પીવો. હરેજી ભગત હવે થોડુંક તમે પી લ્યો. અરે સાધુ માઇકમાં હજી એક ગુરડો તમે પીવો. હરેજી ભગત હવે થોડુંક તમે પીવો. અરે સાધુ માઇકમાં હજી એક ગુરડો ન પીવો તો તમને ભાટી હરજી ના સમજે. હરેજી ભગત હવે થોડુંક તમે નો પીવો ને તો તમને આ સાધુ મહાત્મા ના સમજે. હરેજી ભગત અરે હવે હમ ખાઓ. હરેજી ભગત હાલો તે હું જાઉં. અરે સાધુ માઇકમાં હવે તમારે જવાય નહીં પણ તમે તમારું અસલ સ્વરૂપ મને બતાવો. હરેજી ભગત સાધુના કોઈ સ્વરૂપ ન હોય. હરેજી ભગત આજ મારું અસલી સ્વરૂપ છે. અરે નહીં સાધુ મહાત્મા આજ પાંત્રી વર્ષા મારા પાકડા બકરા સારું છો પણ આજ જો એ દૂજા હોય તો તમે સાધુ મહાત્મા ન હોય કોક અવશ્ય પુરુષ હોય માટે તમે તમારું અસલ સ્વરૂપ મને બતાવો. નાના ભગત આજ મારું અસલી સ્વરૂપ છે. હરેજી ભગત નહીં સાધુ મહાત્મા તમે તમારું અસલ સ્વરૂપ મને બતાવો. હરેજી બાઠી જો તમારે મારું અસલી સ્વરૂપ જોવું હોય તો તમે થોડી વાર માટે મારું ભજન કરો અને ઓળખ થઈ જાઓ. હરેજી ભગત જેવી તમારે એ દ્વારિકા વાલે એ બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. એ દ્વારિકા વાલે બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. પ્રભુ આમ તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાવું છે અને શું તમારું નામ છે પ્રભુ? હરેજી ભગત આજે હું દ્વારકાથી આવું છું અને પોખરણ નદીના આઝાદ બળના આજે હું વાંજિયા મહિના ભાંગવા જઈ રહ્યો છું. હરેજી ભગત તો તમારું નામ શું છે? હરેજી ભગત અત્યારે મારું નામ રામદેવ રાખેલું છે. હરેજી ભગત અરે રામા બા તો તમે આયા સુધી આવ્યા હોય હરજીને મળવા તો મારી ઝૂંપડીએ પણ અવશ્ય આવો. નાના હરજી ભગત અત્યારે મારે મોડું થાય છે. હું તમારી ઝૂંપડીએ કોક દી જરૂર આવીશ. હરજી ભગત એ આવો તો યાદ લે યાદ આજ મારી રે ઝૂંપડીએ યાદ રે આજ વાલા મારી રે ઝૂંપડીએ ઝૂંપડી છે. હમણાં થોડીક વાર તમે બેહો ત્યાં હું બે મઠા ટીપી નાખું પછી આપણે બાપ દીકરો ખાઈ લઈએ. હરેજી ભગત આજ મને તમારી ઝૂંપડી એમ સોની સોની લાગે છે. હરજી ભગત અરે બાબા આમાં હું સુની છે હું છું મારો પેલીયો કુતરો છે આમાં હું મારી ઝૂંપડી શણગાર છે. હરેજી ભગત તમે પૌણેલા નથી. હરજી ભગત નહીં બાબા પૌણેલો નથી ને મારે પૌણવું પણ નથી.
હરેજી ભગત આજ આઈ લગે ઓ હરેજી ભગત તમને ફોન આવતો જાઓ નહીં બાબા બીજી વાત કરો બાકી મારે ભવણું તો નથી જ. નહીં નહીં હરેજી ભગત હજી તમને ખબર નહીં આગળ કળિયુગ કહેવાય આવે છે હરેજી ભગત માટે તમને આજ રામદેવ પરણાવે હરેજી ભગત તમે પરણી જાઓ. અરે રમાબા તમે ઈ વાત રહેવા દો કદાચ બીજી વાત હોય તો જો કારણ કે મારે ભવણું નથી બીજી વાત હોય તો જો બાપા. હરેજી ભગત આજે હું તમારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું હરેજી ભગત માટે જ રામદેવ ભાઈ તમે વસન માંગી લો હરેજી ભગત. અરે બાપા એવું કઈ જો પણ જા પોકરગઢની અંદર તમે જન્મ ધારણ કરો એમાં પેલી આરતી અરજી ભાટી આરતી ઉતરી ગઈ અને છેલ્લી સમાધિની આવી મારી ઈચ્છા છે પ્રભુ. હરેજી ભગત આજે રામદેવ તમને સત વસન આપે છે પોકરગઢની અંદર પહેલી આરતી અને રણુજાની અંદર જ્યારે મારે સમાધિનો ટાઈમ થાય એ આરતી તમારે થઈ ઉતરશે એટલું જ હરેજી ભગત હું તમારા કાંઠે લીલો દોરો બાંધું છું જ્યારે છૂટે ત્યારે માનજો રામની સમાધિનો ટાઈમ છે હરેજી ભગત. બોલીએ રામદેવજી મહારાજની જય. શિરામ કાય વિદે વીરમદેવ સોલે ઉકળતા તો ધમક્યા છે એમનું તું ધ્યાન રાખજે ત્યાં ગાય ને ગોંદરે નિર્વા જાવ છું. આવા લીલો